નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 4 માર્ચ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા જ મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે, બાકીના 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે કયા દેશના નાણામંત્રી ગિલીશ રોથે તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી? તો જવાબ આવશે લક્ઝમબર્ગ. કયા દેશના? લક્ઝમબર્ગના. તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને લક્ઝમબર્ગના નાણામંત્રી ગિલીશ રોથ એમના વચ્ચે યોજાયેલી જે બેઠક હતી એ બેઠકમાં ગુજરાતના નાણાકીય વ્યવસ્થાપનના વખાણ કરવામાં આવ્યા હતા અને પરસ્પર સહયોગ વધારા પર ભાર મૂકવામાં આવ્યો હતો. મુખ્ય મુદ્દાઓ જોઈએ તો લક્ઝમબર્ગની તાકાત. લક્ઝમબર્ગ વિશ્વનું મોટું ફાઇનાન્શિયલ હબ છે, જે 8 ટ્રિલિયન યુરો અંદાજે 700 લાખ કરોડ રૂપિયાથી વધુની એસેટ મેનેજમેન્ટ ક્ષમતા ધરાવે છે. ગ્રીન એનર્જી મિશન લાઈફ. ગુજરાત લક્ઝમબર્ગની ગ્રીન બોન્ડ ક્ષેત્રની નિપુણતા છે એનો ઉપયોગ કરશે, અને એનો ઉપયોગ કરીને જે મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ્સ અને લોંગ ટર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે એને પ્રોત્સાહન આપશે. ગિફ્ટ સિટી. ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી અને લક્ઝમબર્ગ છે એના CSSF એમના વચ્ચે થયેલા જે MOU છે એના કારણે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય કનેક્ટિવિટી છે ને વધશે. આમંત્રણની વાત કરીએ તો મુખ્યમંત્રી છે ને એમણે લક્ઝમબર્ગના પ્રતિનિધિ મંડળને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027 માટે આમંત્રણ પાઠવ્યું છે. ઓકે, લક્ઝમબર્ગની વાત કરીએ તો કેપિટલ પણ લક્ઝમબર્ગ છે, કરન્સી એની યુરો છે. પ્રાઇમ મિનિસ્ટરનું નામ તમારે કહેવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 4 માર્ચ છે, જેને રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો, આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ શું છે? તો કાર્યસ્થળ હોય ત્યાં અકસ્માતોને અટકાવવા, સુરક્ષાના નિયમો છે એના પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. સ્થાપના. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની સ્થાપના 1966માં થઈ, અને આ દિવસની ઉજવણી 1972થી શરૂ કરવામાં આવી હતી. મંત્રાલય કયું આવે? તો શ્રમ અને રોજગાર મંત્રાલય, જેના મંત્રી છે ડૉક્ટર મનસુખ માંડવિયા. મહત્વ. આ દિવસ ઔદ્યોગિક સુરક્ષા, માર્ગ સલામતી અને આરોગ્યપ્રદ વાતાવરણ એના પર ભાર મૂકે છે. ઓકે, તો યાદ રાખજો. તમારા માટે પ્રશ્ન છે, રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવી એટલે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર, બરાબર છે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું નામ તમને આવડતું હોય તો તમે જણાવી શકો છો. ટકાઉ વિકાસ માટે વિશ્વ ઇજનેરી દિવસ 4 માર્ચ. તો આધુનિક વિશ્વના નિર્માણમાં એન્જિનિયરો છે એમના મહત્વની ભૂમિકા છે એને સન્માન આપવા માટે દર વર્ષે 4 માર્ચના રોજ ટકાઉ વિકાસ માટે વિશ્વ એન્જિનિયરિંગ દિવસ મનાવવામાં આવે છે.
તમને ખબર છે આપણા ભારતમાં પણ એન્જિનિયર્સ ડે ઉજવીએ છીએ. કઈ તારીખે ઉજવીએ છીએ યાદ હોય તો કમેન્ટમાં લખીને જણાવો. નવેમ્બર 2019 યુનેસ્કોનો 40મા નંબરનું સત્ર, એ દરમિયાન આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી. ઉદ્દેશ શું છે? આધુનિક જીવન અને ટકાઉ વિકાસ, એના માટે એન્જિનિયરિંગનું જે મહત્વ છે એના વિશે જાહેર સમજ વધારવાનું છે. યુનેસ્કો દ્વારા યુવાનોમાં એન્જિનિયરિંગ કારકિર્દી અને સ્ટેમના અભ્યાસને, સ્ટેમ એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ, એના અભ્યાસને પ્રોત્સાહન આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. હજુ પણ એક અગત્યનો દિવસ છે 4 માર્ચ, આજે વિશ્વ સ્થૂળતા દિવસ. હવે આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ શું છે? તો વધતા જે વજન છે, ઓવરવેટ છે, એને રોકવા અને તેનાથી થતા રોગો પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. જોખમ: મેદસ્વીતાને કારણે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ આવી સમસ્યાઓ થાય છે. માપદંડ: જો પુરુષની કમર 40 ઇંચ અને સ્ત્રીઓની કમર 35 ઇંચ આનાથી વધુ હોય તો તેને સ્થૂળતા ગણવામાં આવે છે. ઉકેલ: યોગ્ય આહાર, નિયમિત કસરત અને યોગ દ્વારા સ્થૂળતા છે એને નિયંત્રિત કરી શકાય છે. ઓકે. NBEMs તો નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ છે, એના દ્વારા હેલ્થ કેર ક્ષેત્રે એઆઈના લાઈવ સ્ટ્રીમિંગમાં એક વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો છે. તો યુટ્યુબની અંદર હેલ્થ કેરમાં એઆઈ વિષય, એના પર એક લાઈવ સ્ટ્રીમિંગ થયું. સૌથી વધુ વ્યુઅર્સ આવ્યા 17,999 લાઈવમાં. સંસ્થા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ. તો આ કાર્યક્રમ છે ને, એમાં એવું હતું કે દેશભરના જે રજિસ્ટર્ડ ડૉક્ટરો છે, એ બધા ડૉક્ટરો છે રજિસ્ટર્ડ ડૉક્ટરો, એમણે એઆઈ છે એના વ્યવહારુ ઉપયોગો સમજવા માટે આ લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ મેડિકલ શિક્ષણમાં ડિજિટલ પરિવર્તન લાવવું, ક્લિનિકલ પ્રેક્ટિશનર છે એને આધુનિક બનાવવી. માધ્યમની વાત કરીએ તો સમગ્ર કાર્યક્રમ દેશવ્યાપી ઓનલાઈન મોડમાં યોજાયો હતો. યુટ્યુબની વાત છે ને, તમારે જણાવવાનું છે યુટ્યુબના સીઈઓનું નામ શું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાંથી મળી રહેશે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એનસીઈઆરટીના કયા ધોરણના પાઠ્યપુસ્તક પર પ્રતિબંધ મૂક્યો છે? તો શું આવશે જવાબ? જવાબ આવશે ધોરણ 8. તો સર્વોચ્ચ અદાલત છે ભારતની, એમણે સામાજિક વિજ્ઞાનના એક પાઠ્યપુસ્તક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો. આ પુસ્તકની અંદર ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગેના ઉલ્લેખને કારણે અદાલતે સખત વલણ અપનાવ્યું છે. વિવાદાસ્પદ પ્રકરણ ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન છે એના પાઠ્યપુસ્તકમાં ધ રોલ ઓફ જ્યુડિશરી ઇન અવર સોસાયટી નામનું પ્રકરણ. હવે ન્યાયતંત્રની અંદર ભ્રષ્ટાચાર અને એના કેસોના ભરાવા એના વિશે ઉલ્લેખ હતો કે કેસો બહુ બધા છે, બેકલોગ થઈ ગયો છે. કોર્ટનું અવલોકન શું છે? તો સીજીઆઈ છે આપણા જસ્ટિસ સૂર્યકાંત, એમણે આ લખાણને અત્યંત અપમાનજનક અને બેજવાબદાર ગણાવ્યું. અદાલતે કહ્યું કે આવું લખાણ ન્યાયતંત્રની છબી ખરાબ કરી શકે છે. કાયદાકીય કાર્યવાહી: કોર્ટે શિક્ષણ વિભાગના ટોચના અમલદાર અને એનસીઈઆરટી છે તેના ડિરેક્ટરને નોટિસ પાઠવી છે. પૂછ્યું છે કે ભાઈ તેમની સામે કોર્ટના તિરસ્કાર એટલે કે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એના બદલ કાર્યવાહી કેમ ન કરવી જોઈએ, એટલે કે કરશું જ, તમે કેમ ના કરીએ એવું મને જણાવો. એનસીઈઆરટીની માફી. એનસીઈઆરટીએ ઘટનાને નિર્ણયની ભૂલ ગણાવી છે અને માફી માંગી છે અને પુસ્તક પાછું ખેંચી લીધું છે. પુસ્તકમાં જણાવાયું હતું કે ન્યાયતંત્રમાં વિવિધ સ્તરે ભ્રષ્ટાચાર છે અને ભારતમાં 5.3 કરોડથી વધુ કેસો પેન્ડિંગ છે. વકીલો અને ન્યાયાધીશોના મતે આ માહિતી એકતરફી છે, તે બાળકના માનસ પર નકારાત્મક અસર કરે છે. એનસીઈઆરટી નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જેની સ્થાપના 1961માં થઈ, નવી દિલ્હીમાં હેડક્વાર્ટર છે અને ડિરેક્ટરનું નામ તમારે જણાવવાનું છે, કમેન્ટ બોક્સમાં લખી દે. ભારત અને ઇઝરાયલ વચ્ચે ક્રોસ બોર્ડર રેમિટન્સ એટલે કે નાણાકીય વ્યવહાર સક્ષમ કરવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે? તો યુપીઆઈનો, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એમની ઇઝરાયલ મુલાકાત દરમિયાન સંરક્ષણ, કૃષિ અને ટેકનોલોજી જેવા વિષયોમાં 17 જેટલા એમઓયુ થયા છે.
જેમાંના આપણે મુખ્ય જોઈ લઈએ જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના હોય. તો એઆઈ અને ટેકનોલોજી, ભારત અને ઇઝરાયલ એઆઈ અને ટેકનોલોજીની અંદર જો ખનિજ સંશોધન, શિક્ષણ એમાં એઆઈનો ઉપયોગ કરશે એના માટે સહયોગ કર્યો છે. કૃષિમાં પણ તમે જોશો તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ત્યાં સંયુક્ત સંશોધન કેન્દ્ર અને ઉપગ્રહ આધારિત સિંચાઈ પર ભાર મૂકવામાં આવશે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એની વાત કરીએ તો માંગીલાલ જાટ એના અધ્યક્ષ છે. માંગીલાલ જાટ, બરાબર છે. આ ઉપરાંત ઇઝરાયલમાં યુપીઆઈ દ્વારા પેમેન્ટ સુવિધા શરૂ કરવા માટે પણ કરાર કરવામાં આવ્યો છે. તમારા માટે પ્રશ્ન એ છે કે યુપીઆઈની શરૂઆત કયા વર્ષમાં થઈ? રોજગારની વાત કરીએ, આગામી 5 વર્ષમાં 50,000 ભારતીય કામદારો માટે ઇઝરાયલમાં રોજગારના દ્વાર ખુલશે. ગુજરાત જોડાણ, ગુજરાતમાં તમને ખબર છે અમદાવાદમાં ધોળકા અને ધોળકામાં છે લોથલ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ, એના વિકાસમાં ઇઝરાયલ ટેકનિકલ મદદ કરશે. યાદ રાખજો, આપણે ભૂતકાળમાં ભણ્યા છીએ કે નેધરલેન્ડ, બરાબર છે, પોર્ટુગીઝ, વિયેતનામ, આ બધા દેશો નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ એ બનાવવામાં, એના નિર્માણમાં મદદ કરી રહ્યા છે. અત્યારે ઇઝરાયલ પણ આવ્યું છે. ઓકે, આગળ વધીએ. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ભારત સેમીફાઇનલમાં આવી ગયું છે. કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાયેલી સુપર 8ની નિર્ણાયક મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 5 વિકેટે હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સંજુ સેમસન હીરો બન્યા. એમાં એવું કહી શકાય કે 50 બોલમાં નોટ આઉટ 97 રન અને પ્લેયર ઓફ ધ મેચ બન્યા. વેસ્ટ ઇન્ડિઝની વાત કરીએ તો 20 ઓવરમાં 195 રનમાં 4 વિકેટ. ભારત 196 રનનો લક્ષ્યાંક 4 બોલ બાકી હતા ત્યારે પૂરો કરી નાખ્યો. આગામી મેચનું શેડ્યુલ જોઈએ તો પહેલી સેમીફાઇનલ છે એ 4 માર્ચ એટલે આજે જ રમાવાની છે. એ ક્યાં? કોલકાતાના ઈડન ગાર્ડનમાં. આફ્રિકા અને દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ. બીજી સેમીફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ 5મી માર્ચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં. અને આ બંનેમાંથી જે પણ વિનર થશે, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડમાંથી જે પણ હોય, ભારત અને ઇંગ્લેન્ડમાંથી જે પણ હોય, એ ફાઇનલ મેચ આપણા અમદાવાદની અંદર નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ છે ને ત્યાં યોજાશે 8મી માર્ચ, જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવીશું એ વખતની વાત છે. તમને ખબર છે રિસન્ટલી આપણે અંડર-19 વર્લ્ડ કપ જીત્યા, એમાં ભારતે કોને હરાવ્યું છે? કમેન્ટમાં લખવાનું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી RI ભાસ્કર છે અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. જમ્મુ અને કાશ્મીરે રણજી ટ્રોફી 2025-26ની ફાઇનલમાં કઈ ટીમને હરાવી? તો જવાબ આવશે કર્ણાટક. જમ્મુ કાશ્મીર છે અને રણજી ટ્રોફી 2025-26ની ફાઇનલમાં કર્ણાટકને હરાવીને પ્રથમ વખત આ ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. અને 67 વર્ષની પ્રતીક્ષા પછી આ ટીમ પોતાની પ્રથમ ફાઇનલમાં જ ચેમ્પિયન બની ગઈ છે. 67 વર્ષ એટલા માટે કે 1959 અને 60 આ દરમિયાન જમ્મુ કાશ્મીરની ટીમ જોડાઈ હતી રણજી ટ્રોફી. બાકી રણજી ટ્રોફીની શરૂઆત છે ને એ કયા વર્ષમાં થઈ છે એ તમને ખબર છે? 1934-35માં. વિરોધી ટીમ કોણ હતું? સ્થળ કયું હતું? તો કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એકેડમી. કઈ જગ્યાએ? હુબલી, કર્ણાટકનું હુબલી, જ્યાં સિદ્ધારૂડા નામનું રેલવે સ્ટેશન છે, વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ રેલવે પ્લેટફોર્મ છે 1507 મીટરનું, એ જ હુબલી. વિરોધી ટીમ 8 વખતની ચેમ્પિયન કર્ણાટક. અને તમારે જણાવવાનું સૌથી વધારે રણજી ટ્રોફી જીતવાવાળી ટીમ કઈ છે. સ્કોર: જમ્મુ કાશ્મીરે પ્રથમ ઇનિંગમાં 584 રન બનાવ્યા, 291 રનની વિશાળ લીડ મેળવી. કેપ્ટન પારસ ડોગરા એમના નેતૃત્વમાં આ સિદ્ધિ મેળવી. મુખ્ય ખેલાડીઓ કોણ હતા? શુભમ પુંડીર, એમને સદી ફટકારી, અને આકિબ નબીએ ડારે 5 વિકેટ ઝડપી. હવે જમ્મુ કાશ્મીરને રણજી ટ્રોફીના 92 વર્ષના ઇતિહાસમાં પોતાની પ્રથમ ફાઇનલમાં જ ખિતાબ જીતનારી 10મી ટીમ બની છે. આ પેલા વિદર્ભ છે એને 2017-18માં સિદ્ધિ મેળવી હતી. બરાબર છે, તો યાદ રાખજો.
ગોવા ખાતે વર્લ્ડ ઓશન સાયન્સ કોંગ્રેસ 2026નું આયોજન. તો ગોવાનું કેપિટલ પણજી છે, ત્યાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનગ્રાફી, બરાબર, જેની સ્થાપના 1966માં થઈ છે. હેડક્વાર્ટર ગોવામાં છે. એના અધ્યક્ષનું નામ તમારે કહેવાનું છે, એટલે કે ડિરેક્ટરનું નામ. તો આનો ધ્યેય શું હતું? સમુદ્ર સ્વાસ્થ્ય અને ટકાઉ બ્લુ ઇકોનોમી પર ભાર મૂકવો. બ્લુ ઇકોનોમી દરિયાઈ સંસાધનો છે એના પર્યાવરણને નુકસાન કર્યા વિના આર્થિક વિકાસ માટે ઉપયોગ કરવો. ટેકનોલોજી સમુદ્ર સંશોધનમાં એઆઈ અને અંડર વોટર વ્હીકલનો ઉપયોગ. આના માટે સહયોગ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનગ્રાફી, નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓશન રિસર્ચ, ગોવા યુનિવર્સિટી, આ બધા ત્રણના સંયુક્ત ઉપક્રમે આનું આયોજન કરવામાં આવ્યું હતું. બરાબર છે, 23 થી 26 ફેબ્રુઆરી દરમિયાન. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઈ યાદીમાં છે? તો સંયુક્ત યાદીમાં છે. ભારતના રાષ્ટ્રીય સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવ્યું છે? તો સત્યમેવ જયતે. ભારતીય બંધારણમાં રાજ્યના રાજ્યપાલની નિવૃત્તિ વય કેટલી છે? નથી હોતી. ભારતના બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે? 74મો. કયા ધારા અનુસાર સૌપ્રથમ વખત કાયદા સમક્ષ સમાનતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો હતો? તો 1813નો ચાર્ટર્ડ એક્ટ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? આર્યભટ્ટ નામનો. બીજો પ્રશ્ન, ભારતના કયા પ્રથમ રાજ્ય ઇન્ટરનેટ ઉપલબ્ધિને મૂળ માનવ હક તરીકે જાહેર કર્યું છે? કયું રાજ્ય છે જેણે કહ્યું છે કે ભાઈ ઇન્ટરનેટ એ દરેક વ્યક્તિની માનવ અધિકાર છે? તો કેરળ. અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર ગુજરાતના કયા શહેરમાં છે? અમદાવાદ. કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં આવે છે? તો અંતરિક્ષ વિજ્ઞાન. અને સ્માર્ટફોન માટે વપરાતો શબ્દ NFC, નિયર ફિલ્ડ કમ્યુનિકેશન, NFCનો મતલબ. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન હતો, સેમી કનેક્ટ કોન્ફરન્સ 2026ની ત્રીજી આવૃત્તિનું આયોજન ગાંધીનગરમાં થયું. રાજસ્થાન સરકાર દ્વારા માઉન્ટ આબુનું નવું નામ શું આપવામાં આવ્યું છે? આબુ રાજ. હવે આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો કે લક્ઝમબર્ગના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે? તો લ્યુક ફ્રીડેન. સેકન્ડ પ્રશ્ન, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર આપણા ભારતના હાલના કોણ છે? અજીત ડોભાલ. ત્રીજો પ્રશ્ન, ભારતમાં એન્જિનિયર્સ ડે ક્યારે મનાવીએ છીએ? 15મી સપ્ટેમ્બર. ચોથો પ્રશ્ન, યુટ્યુબના CEO કોણ છે? નીલ મોહન. પાંચમા નંબરનો પ્રશ્ન, NCERT છે એના ડિરેક્ટરનું નામ શું છે? તો દિનેશ પ્રસાદ શકલાની. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? આપણે અંડર-19 વર્લ્ડ કપ જીત્યું ભારતની ટીમ કોને હરાવીને? ઇંગ્લેન્ડને હરાવીને. સાતમા નંબરનો પ્રશ્ન હતો, UPIની શરૂઆત 2016માં થઈ ભારતમાં. આઠમા નંબરનો પ્રશ્ન શું હતો કે સૌથી વધારે રણજી ટ્રોફી 42 વાર જીત્યું છે કોણ? પણ મુંબઈ. અને છેલ્લો પ્રશ્ન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનગ્રાફી છે ગોવામાં, એના ડિરેક્ટર તો સુનિલ કુમાર સિંઘ. શું નામ છે એનું? સુનિલ કુમાર સિંઘ. ઓકે, તો આ યાદ રાખજો. અને વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક આપજો. આગળ વધીએ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ ગુજરાતમાં સિંહોની કુલ સંખ્યા કેટલી નોંધાઈ છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં વારાણસીએ કયા દેશનો 1.53 લાખ છોડ રોપવાનો રેકોર્ડ તોડ્યો છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને અને તમારા જે પણ અભિપ્રાયો છે એ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.
જય જય ગરવી ગુજરાત.